મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી। કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। 25 દિવસ પહેલા બનેલી ઘટનામાં કેટલાક યુવાનો પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। આ ઘટનામાં પોલીસ દ્વારા હજુ સુધી કડક કાર્યવાહી ન થતા સમાજમાં લોકોમાં નારાજગી જોવા મળી છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સમયસર ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે। કલેક્ટર કચેરી ખાતે સમગ્ર મહેસાણા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામ સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજથી 25 દિવસ પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોળ માર મારવામાં આવ્યો, એ કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ। એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે, છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી। સમાજને આમાં લેવા દેવા નથી। જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કોના કહેવાથી કર્યું છે, એવા તોમતદારોને કોણ સાથ અને સહકાર આપે છે? રાજકીય માણસના સથવારે જો તમે આવા ગુનેગારોને સાવરવામાં આવે અને એવા ગુનેગારોને સાવરી એનું નામ નથી આવતું, એના કારણે તમામ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એના કારણે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને ડીએસપીને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે જે સાચા ગુનેગારો હોય એનું એફઆઈઆરમાં નામ આવે, 307 દાખલ કરવામાં આવે અને એક પણ નામ ખોટું ના આવે એની ચિંતા સાથે આમાં તમે આગળ વધો। એટલા માટે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે રેલીના સ્વરૂપે આપના આવેદનપત્ર આપવા માટે આવેલા।